નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, DYBCom સેમ 5 યુનિટ 1. છેલ્લે આપણે માર્કેટિંગની લાક્ષણિકતાઓ અને માર્કેટિંગનું મહત્ત્વ જોયું હતું. હવે આપણે આજે માર્કેટિંગ વિભાવના અંગેની ચર્ચા કરવાની છે. માર્કેટિંગ વિભાવના જોતા પહેલાં આપણે ઉત્પાદન, પેદાશ, વેચાણની વિભાવના પણ જોવાની રહેશે. તો હવે વિભાવના એટલે શું? વિભાવના એટલે કોન્સેપ્ટ, ખ્યાલ. માર્કેટિંગ વિભાવના જોતા પહેલાં આપણે એ જોઈએ કે માર્કેટિંગ છે એનું કાર્ય કેવું છે. એ સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમ કોઈ કાર્ય કરતું હશે તો એમાં માર્કેટિંગ સતત ક્રિયા કરશે. બજાર ક્રિયા કહી શકાય આપણે એને, કે જે સતત વિકસી રહ્યું છે. તો ધંધાના વિકાસની સાથે સાથે માર્કેટિંગનો પણ વિકાસ થાય છે. 1991માં જે સુધારા થયા ત્યારબાદ ઔદ્યોગિક એકમોનો વિકાસ થયો દેશમાં. તો એની સાથે સાથે માર્કેટિંગના કોન્સેપ્ટનો પણ વિકાસ થયો, માર્કેટિંગના ખ્યાલનો પણ વિકાસ થયો. તો માર્કેટિંગમાં જે ગ્રાહકલક્ષી કામ કરવામાં આવે છે એને માર્કેટિંગની વિભાવના કહેવામાં આવે છે. જોઈએ આગળ. માર્કેટિંગનું કેન્દ્ર ગ્રાહક છે. આપણે આની પહેલાં પણ માર્કેટિંગના પ્રસ્તાવનામાં જોયું હતું કે માર્કેટિંગનું કામ શું છે, માર્કેટિંગ કેવી રીતે કામ કરે છે. કે ગ્રાહકને લાંબા સમયગાળાનો સંતોષ આપવા માટે એ ગ્રાહકના સંતોષને ધ્યાનમાં રાખીને પોતે પોતાના ઉત્પાદનો બનાવે છે. તો એ માર્કેટિંગ વિભાવના છે. શ્રી ફિલિપ કોટલર એવું કહે છે, The marketing concepts holds the key to achieving organizational goals and consist in determining the needs and wants of a target markets and delivering the desired satisfaction more effectively and efficiently than competitors. એટલે કે આધુનિક અભિગમ અનુસાર ગ્રાહકોને ચિરંજીવી સંતોષ એટલે કે લાંબા સમયગાળાનો સંતોષ આપી ગ્રાહકોની સર્વોપરિતાને લક્ષ્યમાં રાખવાનો. એટલે કે ગ્રાહકને સર્વોપરી માનવાનો, ગ્રાહકને જ લક્ષ્યમાં લઈ અને પોતાના એકમમાં પોતે નફો કમાય છે કે ઉત્પાદન કરે છે, માલ કે સેવાનું ઉત્પાદન કરે છે. તો આ જે પ્રક્રિયા છે એ માર્કેટિંગ વિભાવનાની આધારશિલા એટલે કે માર્કેટિંગ વિભાવનાનો પાયો છે. કે માર્કેટિંગ વિભાવનામાં ગ્રાહકને જ કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખી અને બજારની બધી જ પ્રક્રિયા થાય છે. તો માર્કેટિંગ વિભાવના સમજતા પહેલાં આપણે ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે માર્કેટિંગ વિભાવના અને સમાજલક્ષી માર્કેટિંગ વિભાવનાની ચર્ચા કરીશું. તો સૌ પહેલાં તો આપણે એનો ટૂંકમાં ખ્યાલ મેળવીએ. ઉત્પાદન વિભાવનાનું કામ શું હોય છે? ઉત્પાદન વિભાવના સૌથી પ્રાચીન વિભાવના છે. ઉત્પાદન વિભાવનામાં ઉત્પાદકો એવું માનતા કે ગ્રાહકો છે એ લઘુત્તમ કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોય છે. એટલે કે જેટલી કિંમત ઓછી હોય વસ્તુની તો ગ્રાહકો એ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોય. તો ઉત્પાદકો છે એ પોતાના એકમમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવા પ્રયત્ન કરે છે. હવે ઉત્પાદન ખર્ચ ઘટે એટલે પડતર પણ ઘટે, અને ઉત્પાદન ખર્ચ ઘટવાની સાથે પડતર ઘટે એટલે ઉત્પાદન વધુ થાય અને ઓછી કિંમતે ગ્રાહકો સુધી એ માલ પહોંચાડીને વધુમાં વધુ વેચાણ કરવાનો એનો ખ્યાલ હતો. ટૂંકમાં એવું કહી શકાય કે ઉત્પાદન ખર્ચ ઘટાડી પોતાનું ઉત્પાદન વધારવું અને એના કારણે ગ્રાહકોને એ માલનું વેચાણ કરવું. ત્યારબાદ છે પેદાશ વિભાવના. પેદાશ વિભાવનાનો ખ્યાલ શું હતો? કે પેદાશની ગુણવત્તા સારી બનાવવી. પછી ગ્રાહકોને એ કિંમત પરવડે છે નથી પરવડતી એ બાબત ધ્યાનમાં રાખવામાં નથી આવતી, પરંતુ પેદાશ વિભાવનામાં ઉત્પાદકો પોતાના પેદાશની ગુણવત્તા સુધારવા ઉપર પ્રયત્નશીલ રહે છે. ત્યારબાદ છે વેચાણ વિભાવના.
વેચાણ વિભાવનામાં કેવું હોય છે કે પોતે જે પણ વસ્તુનું ઉત્પાદન કરે એ વસ્તુ યેન કેન પ્રકારે ગ્રાહક સુધી પહોંચાડવી. એટલે કે જે પણ વસ્તુ પોતે ઉત્પાદન કરે એ કોઈ પણ પરિસ્થિતિ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવું. જેમ કે ચીજ વસ્તુ સિવાય જે પણ વસ્તુ ગ્રાહકો છે એ કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ ખરીદી લેશે, તો એ ચીજ વસ્તુ એમને વેચવા માટે શું કરતા હોય, જાહેરાત ઝુંબેશ કરી શકે, આક્રમક વેચાણ નીતિ કરી શકે. તો એ બધી બાબતોને આધારે ગ્રાહકોને એ માલ ખરીદવા માટે પ્રેરે છે અથવા તો ગ્રાહક એ માલ ખરીદી લે એવું એ પોતે જાહેરાત કરે છે. તો કોઈ પણ પ્રકારે ગ્રાહકને એ માલ ખરીદવા પ્રેરે છે. ત્યારબાદ આવ્યો આધુનિક અભિગમ એટલે કે માર્કેટિંગ કોન્સેપ્ટ, કે જેમાં ગ્રાહકનો સંતોષને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. ગ્રાહકોની માંગ શું છે એને આધારે એ પોતાનું ઉત્પાદન કરે છે અને ગ્રાહકોને એની પૂર્ણ માહિતી આપી અને ગ્રાહકોની જે પણ કોઈ જરૂરિયાતો છે એ સંતોષવાનું કાર્ય કરે છે અને સાથે સાથે પોતાનો નફો કમાય છે. એટલે કે ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરી અને પોતે નફો કમાય. તો એમાં ગ્રાહકોનું પણ હિત હશે અને ધંધાકીય એકમોનું પણ હિત હશે. તો આવા પ્રકારના બજારમાં ગ્રાહકને રાજા ગણવામાં આવે છે અને ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખીને એટલે કે ગ્રાહકને લાંબા સમયગાળાનો સંતોષ મળે એ રીતે ઉત્પાદકો છે એ પોતાની વસ્તુનું ઉત્પાદન કરે છે. હવે આપણે ઉત્પાદન વિભાવના છે એને ડિટેલમાં જોઈએ. ઉત્પાદન વિભાવના આપણે હમણાં ઘણી બધી જે વિભાવના જોઈ એમાં ઉત્પાદન વિભાવના છે એ સૌથી જૂની, પ્રાચીન, પૌરાણિક છે. ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ શું હતો? ઉત્પાદક છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે અને ગ્રાહક એ ચીજ વસ્તુ ખરીદી લે છે. પરંતુ કેવી રીતે? એ ચીજ વસ્તુની કિંમત લઘુત્તમ હોવી જોઈએ. એટલે કે ઉત્પાદકો એવું માને છે કે વધુમાં વધુ ઉત્પાદન કરવાથી પોતાની વસ્તુનું એ વેચાણ વધારી શકશે. તો ઉત્પાદકોનું લક્ષ્ય છે એ ઉત્પાદન તરફ હોય છે. પોતાના ઉત્પાદનનો વધારો કરવા, ખર્ચ ઘટાડવા, મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા અને આ ઉત્પાદન પ્રક્રિયામાં જ ઉત્પાદક છે એ સતત કાર્ય કરતો હોય છે અને ગ્રાહકને એ માલ મળી રહે અને એ ઓછામાં ઓછી કિંમતે માલ મળી રહે. તો હવે એની કિંમત લઘુત્તમ કરવા એ શું કરશે? પોતાની ઉત્પાદન ખર્ચ છે એ ઘટાડશે. તો ઉત્પાદન વિભાવનામાં ઉત્પાદકો છે એ ઉત્પાદન ખર્ચ ઘટાડી અને વધુ વેચાણ કરવા માટે કાર્યશીલ રહેતા હોય છે. ફિલિપ કોટલરનું એવું માનવું છે કે ઉત્પાદન વિભાવનામાં સંચાલકો એવું માનતા હોય છે કે જો માલ કે સેવા સરળતાથી ઉપલબ્ધ બને તો ગ્રાહકો એને તરત જ ખરીદી લે છે. એટલે એ ઓછી કિંમતે માલ સુલભ બનાવે છે અને જેમ ઓછી કિંમતે માલ સુલભ બને તો ગ્રાહકો છે એ વસ્તુ, માલ, સેવા કે પેદાશ ખરીદી લેવાનું વલણ ધરાવે છે. તો અહીંયા ગ્રાહકોની ઈચ્છા, આવશ્યકતા, આકાંક્ષાઓને અવગણવામાં આવે છે અને એના બદલે માત્ર ને માત્ર પોતાની ઉત્પાદન પ્રવૃત્તિને એ પાયા સ્વરૂપે આધારશીલ માની અને કામ કરે છે. ટૂંકમાં કહીએ તો ઉત્પાદકો ઉત્પાદન ખર્ચ ઘટાડી, ઉત્પાદકતા વધારી, મોટા પાયા પર ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે. પરંતુ ગ્રાહકની ઈચ્છા કે આવશ્યકતા શું છે એ જાણવાની જરૂર રહેતી નથી. તે ઉત્પાદન વિભાવનામાં ગ્રાહકને દ્રષ્ટિ સમક્ષ રાખવા કરતાં ઉત્પાદનને કેન્દ્ર સ્થાને રાખે છે. ઉદાહરણ તરીકે ભારતમાં જે પણ સિમેન્ટ ઉત્પાદકો હતા તો ઘણા ખરા સિમેન્ટ ઉત્પાદકો છે એ ઉત્પાદન વિભાવનાથી પોતાનું ઉત્પાદન કરતા હતા અને માલનું વેચાણ કરતા હતા. તો જેને કારણે થઈ અને ઘણી બધી સિમેન્ટ કંપનીઓએ પોતાની કંપનીઓ બંધ કરવી પડી, કારણ કે ગ્રાહકોને જે પ્રકારનો માલ જોઈતો હતો એ પ્રકારનો માલ એ લોકો વેચી શકતા ન હતા. હવે આવી જેટલી પણ વિભાવનાઓ હોય છે ને એ સામાન્ય રીતે આ બધી વિભાવનાઓ અમુક પૂર્વધારણા ઉપર આધારિત રહે છે. પૂર્વધારણા એટલે એના નામથી જ આપણને ખ્યાલ આવે. પૂર્વ એટલે પહેલાં, ધારણા એટલે ધારી લીધેલું. અર્થશાસ્ત્રમાં પણ આપણે પૂર્વધારણા જોઈતા હોઈએ. એટલે કે
કોઈ પણ સિદ્ધાંત કે ખ્યાલો સમજતા પહેલાં એ અમુક ધારણાઓ ઉપર આધારિત હોય છે એવું માનીને ચાલવામાં આવતી હોય, તો એ પૂર્ણ ધારણાને આધારે આપણે એ સિદ્ધાંત કે ખ્યાલ સમજતા હોઈએ છીએ. તો આની પૂર્વધારણા શું છે? ગ્રાહકો માલ કે સેવાની ઉપલબ્ધતા અને લઘુત્તમ કિંમતને પ્રાધાન્ય આપે છે. જેટલી સુલભ બનશે, ઉપલબ્ધતા એટલે જેટલી માલ કે સેવા સુલભ હોય, સરળતાથી મળી જતી હોય, તો ગ્રાહકો એ વધુ ખરીદે છે. અને નંબર 2 છે લઘુત્તમ કિંમતને પ્રાધાન્ય આપે છે, એટલે કે જેટલી કિંમત ઓછી હોય એટલું માલ કે સેવા વધુ વેચાય. નંબર 2 છે હરીફ ઉત્પાદકોને માલ કે સેવાની કિંમતનું જ્ઞાન હોય. જે પણ હરીફ ઉત્પાદકો હોય એને બધી જ કંપનીને એકબીજાના માલ કે સેવાની શું કિંમત છે એનું જ્ઞાન હશે. નંબર 3 છે કિંમત સિવાયના પરિબળો જેવા કે વિજ્ઞાપન, વિતરણ વગેરેને ખાસ લક્ષ્યમાં રાખવામાં આવતા નથી. કિંમતને લક્ષ્યમાં રાખે છે. શું કામ? કારણ કે લઘુત્તમ કિંમત બનાવે છે, ઓછામાં ઓછી કિંમત. બરાબર. તો કિંમતને લક્ષ્યમાં રાખે છે, પરંતુ એ સિવાયના પરિબળ જેમ કે વિજ્ઞાપન છે, વિતરણ છે, એને ઉત્પાદનમાં ધ્યાનમાં રાખવામાં આવતા નથી. અને નંબર 4 છે ઉત્પાદક છે એ ઉત્પાદન વધારવા સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કે એ સતત પોતે ઉત્પાદન વધારવા માટે અને પડતર ઘટાડવા માટે કાર્ય કરતો હોય છે. તો આપણે 4 પૂર્વધારણા જોઈ. પહેલી તો ગ્રાહકો માલ કે સેવાની ઉપલબ્ધતા અને લઘુત્તમ કિંમત હોય એને પ્રાધાન્ય આપે. હરીફ ઉત્પાદકોના માલ કે સેવાની કિંમતનું જ્ઞાન ધરાવે. કિંમત સિવાયના પરિબળોને લક્ષ્યમાં રહેતો નથી. અને ઉત્પાદક છે એ ઉત્પાદન વધારવા અને પડતર ઘટાડવા માટે પ્રયત્નશીલ રહે છે. તો આપણે ઉત્પાદન વિભાવના જોઈ. હવે આપણે પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, માર્કેટિંગ વિભાવના અને સમાજલક્ષી માર્કેટિંગ વિભાવના વિશે ચર્ચા કરીશું. તો ઉત્પાદન વિભાવના અને માર્કેટિંગ વિભાવનાના ખ્યાલની આપણે ચર્ચા કરી. થેન્ક યુ.